નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 2 ગુજરાતીનું પાઠ 2 રાજા ખાય રીંગણા વિશે જોઈશું। તો ચાલો જોઈએ પાઠને। સૌપ્રથમ અહીંયા એક સરસ મજાનું ગીત આપેલું છે, આપણે બધા સાથે મળીને આ ગીતનો આનંદ લઈશું। તો ચાલો તૈયાર થઈ જાઓ ગીત ગાવા માટે। 1 2 3 સ્ટાર્ટ। અમારી ગાડી છે, પગ એના પૈડા છે, પેટ એનું એન્જિન છે, રોજ સવારે ઉપડે છે, ભાગ છૂટ ભાગ છૂટ ભાગ છૂટ। રસોડું પહેલું સ્ટેશન છે, સીટી ત્યાં વગાડે છે, ભૂખ ભૂખ। મમ્મી સ્ટેશન માસ્તર છે, નાસ્તાનું સિગ્નલ આપે છે, એન્જિનમાં ઢેબરા નાખો રે, એન્જિનમાં દૂધ ભરો રે, નિશાળ ભણી ભાગો રે, ભાગ છૂટ ભાગ છૂટ ભાગ છૂટ। નિશાળનું જંક્શન આવ્યું રે, દફતર ઉપાડી ઉતર્યા રે, વર્ગમાં જઈ બેઠા રે, શબ્દો વાક્યો લખ્યા રે, જોરથી ગીતો ગાયા રે, દાખલા બધા ગણ્યા રે, એન્જિનમાં ઉંદર બોલ્યા રે, ભૂખ ભૂખ ભૂખ। સિગ્નલ ક્યારે મળશે રે, ઘરકામ ઝટપટ લખો રે, સામાન જલ્દી ભરો રે, ગાડી અમારી ઉપડી રે, ભાગ છૂટ ભાગ છૂટ ભાગ છૂટ। એ જો ઘર આવ્યું રે, મમ્મી રાહ જુએ રે, બ્રેક જલ્દી મારો રે, ચૂક। સામાન જલ્દી ઉતારો રે, થાળી જલ્દી પીરસો રે, ભૂખ અમને લાગી રે, ભૂખ ભૂખ ભૂખ। અમારી ગાડી છે, પગ એના પૈડા છે, પેટ એનું એન્જિન છે, રોજ સવારે ઉપડે છે, ભાગ છૂટ ભાગ છૂટ ભાગ છૂટ। રસોડું પહેલું સ્ટેશન છે, સીટી ત્યાં વગાડે છે, ભૂખ ભૂખ। મમ્મી સ્ટેશન માસ્તર છે, નાસ્તાનું સિગ્નલ આપે છે, એન્જિનમાં ઢેબરા નાખો રે, એન્જિનમાં દૂધ ભરો રે, નિશાળ ભણી ભાગો રે, ભાગ છૂટ ભાગ છૂટ ભાગ છૂટ। નિશાળનું જંક્શન આવ્યું રે, દફતર ઉપાડી ઉતર્યા રે, વર્ગમાં જઈ બેઠા રે, શબ્દો વાક્યો લખ્યા રે, જોરથી ગીતો ગાયા રે, દાખલા બધા ગણ્યા રે, એન્જિનમાં ઉંદર બોલ્યા રે, ભૂખ ભૂખ ભૂખ। સિગ્નલ ક્યારે મળશે રે, ઘરકામ ઝટપટ લખો રે, સામાન જલ્દી ભરો રે, ગાડી અમારી ઉપડી રે, ભાગ છૂટ ભાગ છૂટ ભાગ છૂટ। એ જો ઘર આવ્યું રે, મમ્મી રાહ જુએ રે, બ્રેક જલ્દી મારો રે, ચૂક। સામાન જલ્દી ઉતારો રે, થાળી જલ્દી પીરસો રે, ભૂખ અમને લાગી રે, ભૂખ ભૂખ ભૂખ। જો વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ સરસ રીતે જે છે બાળ ગીતનો આનંદ લીધો છે। ચાલો હવે આપણે આગળ જોઈએ। વાતચીત 1, તમને કઈ પંક્તિ ગાવાની મજા પડી?
ફરીથી ગાઓ. ચાલો, તમને કઈ પંક્તિ ગાવાની? જુઓ, મને તો ભાગ છૂટ અને ભૂખ 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 વાળી પંક્તિ ગાવાની ખૂબ જ મજા પડી છે. બીજું, કાવ્યના કયા કયા શબ્દો તમને યાદ રહી ગયા છે? તો કે કાવ્યમાં સ્ટેશન માસ્ટર, એન્જિન, સિગ્નલ, દફતર, જંકશન અને ભાગછૂટ જેવા શબ્દ યાદ રહી ગયા છે. 3, તમને ભૂખ લાગે ત્યારે શું કરો છો? મને ભૂખ લાગે ત્યારે હું મમ્મી પાસે ખાવાનું માંગુ છું અથવા તો રસોડામાં જઈને કંઈક નાસ્તો શોધીને ખાઉં છું. જો મોટા ભાગના બાળકો છે ને એની મમ્મીને કહેતા હોય છે, પણ ઘણી વખત બાળક થોડું સમજણું થઈ જાય, થોડું મોટું થઈ જાય તો જાતે જઈને પણ માંગી લે છે. 4, મમ્મી ક્યારે ક્યારે તમારી રાહ જુએ છે? જ્યારે હું નિશાળેથી ઘરે આવતો હોઉં ત્યારે અથવા સાંજે રમીને મોડો આવું ત્યારે મમ્મી મારી રાહ જુએ છે. જુઓ, સાંજે તમે નિશાળેથી આવી ગયા પછી ઘરે તમે દફતરને બધું મૂકીને નીકળી ગયા હોય, પછી સાંજે જો કદાચ તમારે પાછા આવવામાં મોડું થાય તો તમારા મમ્મી તમારી રાહ જોતા હોય છે. તમને રેલગાડીમાં બેસવું ગમે છે? કેમ? હા, મને રેલગાડીમાં બેસવું ખૂબ ગમે છે કારણ કે તેમાં બેસીને બહારના ઝાડ, ખેતરો અને પહાડો જોવાની મજા આવે છે અને ગાડીનો છૂક છૂક અવાજ પણ ગમે છે. જો રેલગાડીમાં બેસીને છે ને તમે આખું ભારત ફરી શકો, બસમાં બેસીને ક્યારેય આખું ભારત ફરી શકાય નહીં. 6, રેલગાડીની જેમ અવાજ કરી બતાવો. રેલગાડીનો અવાજ કેવો આવે છે ખબર છે તમને? કુ છુક 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 આવો રેલગાડીનો અવાજ આવે છે. 7, તમને કોના કોના અવાજ કાઢતા આવડે છે? કાઢીને બતાવો. જુઓ, તમને કૂતરાનો અવાજ કાઢતા આવડતો હશે, બિલાડીનો અવાજ કાઢતા આવડતો હશે, ચકલીનો અને અન્ય ઘણા પશુ પક્ષીઓ જે આપણી આસપાસ જોવા મળે તેના અવાજ કાઢતા આવડતા હશે. 1, ગીતના આધારે પંક્તિ સાચી હોય તો છુક છુક બોલો અને ખોટી હોય તો ચૂઈ ચૂક બોલો. જુઓ, હવે આપણે આગળ જે ગીત જોયું એ ગીતના આધારે આપણે નક્કી કરવાની છે કે જો પપ્પા સ્ટેશન માસ્ટર છે તો પપ્પા સ્ટેશન માસ્ટર હતા? ના, નતા. તો આપણે અહીંયા બોલીશું ચૂઈ ચૂક, એટલે મમ્મી સ્ટેશન માસ્ટર હતા. નિશાળનું જંકશન આવ્યું રે, તો કે હા, નિશાળનું જંકશન આવ્યું. આ પંક્તિ કવિતાની આપણે જે ગીત ગાયું એની છે, તો આપણે બોલીશું છુક છુક છુક. પછી અહીંયા છે 3, એન્જિનમાં રોટલી ભરો રે. હવે જો એન્જિનમાં રોટલી ભરો રે એવું ક્યાંય આવે છે? તમને ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થશે કે હા આવે છે. અરે ભાઈ, એન્જિનમાં રોટલી ભરો એવું નથી આવતું. એ આવે છે એન્જિનમાં ઢેબરા ભરો રે. શું? ઢેબરા ભરવાનું આવે છે. તો અહીંયા લખીશું ચૂઈ ચૂક. રમવા જલ્દી ઉપડો રે. અરે રમવા નહીં, નિશાળે જલ્દી ઉપડો રે. તો આ વાક્ય પણ ગીતમાં આવતું નથી. તો આપણે બોલીશું ચૂઈ ચૂક. ઘડિયાળનો ડંકો તૂટ્યો રે. તો આવું તો કઈ વસ્તુ છે જ નહીં. તો આપણે અહીંયા શું બોલીશું? ચૂઈ ચૂક. મમ્મી રાહ જુએ રે. હા, તમે જ્યારે શાળાએથી જતા હોય તો મમ્મી રાહ જોતા હોય છે. તો આપણે અહીંયા બોલીશું છૂક છૂક બોલીશું. પછી છે એન્જિનમાં ઉંદર બોલ્યા રે. હા, એન્જિનમાં બિલકુલ ઉંદર બોલે છે તો આપણે બોલીશું છૂક છૂક. એન્જિન એટલે આપણા શરીરની વાત થાય છે. પછી છે રોજ સાંજે ઉપડે રે. અરે ભાઈ, સાંજે ક્યાંથી ઉપડે? સવારે ઉપડે ને ગાડી તો અહીંયા લખીશું ચૂઈ ચૂક. 2, રેલગાડીના ડબ્બામાં ગીતનો શબ્દ આવતો હોય તો પૈડામાં લાલ રંગ કરો અને ન આવતો હોય તો વાદળી રંગ કરો. જુઓ, હવે આમાં અહીંયા ડબ્બાની ઉપર અમુક શબ્દ લખ્યા છે. જો એ શબ્દ ગીતનો ભાગ હોય તો આપણે એનો રંગ લાલ કરીશું પૈડાનો, અને જો ગીતનો ભાગ ન હોય તો આપણે એના પૈડાનો રંગ જે છે તે વાદળી કરીશું. જો રસોડું, તો હા રસોડું આવે છે તો આપણે એનો રંગ શું કરી દઈશું? લાલ. તમે અહીંયા કલર કરી શકો છો. પછી નાસ્તો, તો કે હા નાસ્તો પણ આવે છે, એ પણ આપણે અહીંયા લાલ કરી દઈશું. પછી પૂરી આવતી નથી તો આપણે અહીંયા વાદળી કલર કરી દઈશું. પછી ઘરકામ, હા ઝટપટ ઘરકામ પતાવો તો એ આવે છે એટલે આપણે અહીંયા લાલ રંગ કરીશું. પછી સિગ્નલ પણ ગીતની અંદર શબ્દ આવે છે તો આપણે અહીંયા લાલ રંગ કરીશું. હવે જુઓ, અહીંયા ખાના આપેલા છે તમને. અહીંયા શ, ત્ર અને જ્ઞ આ
ત્રણ મૂળાક્ષરો આપેલા છે, તો એને આપણે અહીંયા લખીશું શ, ત્ર અને જ્ઞ. હવે જોઈએ આગળ. 3 છુક છુક કરતા ઊભા થાવ અને રેલગાડી બનાવીને આ અમારી ગાડી છે ગીતનો અભિનય કરો. ચાલો હવે બધા વિદ્યાર્થી મિત્રો ઊભા થઈ જશે. સરસ, ખૂબ સરસ. જો ત્યાં છેલ્લે બેઠા છે એ લોકો પણ ઊભા થઈ જાઓ. ચાલો હવે બધા ઊભા થયા છે. હવે આપણે ગીતની શરૂઆત કરીશું. ચાલો તમારે બધાએ અભિનય કરવાનો છે. અમારી ગાડી છે, પગ એના પૈડા છે, પેટ એનું એન્જિન છે, રોજ સવારે ઉપડે છે, ભાગ છૂટ ભાગ છૂટ ભાગ છૂટ. રસોડું પહેલું સ્ટેશન છે, સીટી ત્યાં વગાડે છે, ભૂખ ભૂખ. મમ્મી સ્ટેશન માસ્તર છે, નાસ્તાનું સિગ્નલ આપે છે, એન્જિનમાં ઢેબરા નાખો રે, એન્જિનમાં દૂધ ભરો રે, નિશાળ ભણી ભાગો રે, ભાગ છૂટ ભાગ છૂટ ભાગ છૂટ. નિશાળનું જંક્શન આવ્યું રે, દફતર ઉપાડી ઉતર્યા રે, વર્ગમાં જઈ બેઠા રે, શબ્દો વાક્યો લખ્યા રે, જોરથી ગીતો ગાયા રે, દાખલા બધા ગણ્યા રે, એન્જિનમાં ઉંદર બોલ્યા રે, ભૂખ ભૂખ ભૂખ. ક્યારે મળશે રે, ઘરકામ ઝટપટ લખો રે, સામાન જલ્દી ભરો રે, ગાડી અમારી ઉપડી રે, ભાગ છૂટ ભાગ છૂટ ભાગ છૂટ. એ જો ઘર આવ્યું રે, મમ્મી રાહ જુએ રે, બ્રેક જલ્દી મારો રે, ચૂક. સામાન જલ્દી ઉતારો રે, થાળી જલ્દી પીરસો રે, ભૂખ અમને લાગી રે, ભૂખ ભૂખ ભૂખ. ચલો બધા વિદ્યાર્થી મિત્રોએ સરસ રીતે આ અભિનય સાથે ગીત ગાયું હશે. હવે જોઈએ આગળ શું કીધું છે. 4 ગીતના આધારે પંક્તિ સુધારીને લખો. જુઓ હવે અહીંયા જે છે તે પંક્તિ આપણા જે છે ગીતમાંથી લેવામાં આવી છે, પણ આમાં થોડીક ભૂલ છે. આપણે સાચી પંક્તિ અહીંયા લખવાની છે. પહેલું, થેલો ઉપાડીને ઉતર્યા રે. અરે થેલો નથી, થેલાની જગ્યાએ શું છે તો કે દફતર ઉપાડીને ઉતર્યા રે. પછી બીજું, દાદી રાહ જુએ રે. દાદી નથી રાહ જોતી, મમ્મી રાહ જુએ રે. પછી પેટમાં બિલાડા બોલ્યા રે. અરે પેટમાં નથી, એન્જિનમાં ઉંદર. પેટની જગ્યાએ એન્જિન આવશે, બિલાડાની જગ્યાએ ઉંદર આવશે. એન્જિનમાં ઉંદર બોલ્યા રે. પછી 4 પીપુડી ત્યાં વગાડે રે. પીપુડી નથી, સીટી ત્યાં વગાડે રે. 5 ભોજન જલ્દી પીરસો રે. ભોજનની વાત નથી થતી ક્યાંય ગીતની અંદર, થાળીની વાત થાય છે. થાળી જલ્દી પીરસો રે. હવે આપણે અહીંયા મૂળાક્ષરો લખીશું સ, ત્ર, જ્ઞ. આગળ જોઈએ. 5 શિક્ષકની મદદથી પંક્તિઓનું ગાન કરો અને અભિનય કરો. બીજી પંક્તિઓ ઉમેરો. ચાલો પહેલા આપણને અહીંયા જેટલી પંક્તિઓ આપી છે ફરીથી આપણે એને ગાવા માટે તૈયાર થઈ જવાનું છે. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જશે. બરાબર છે. આપણે હવે શરૂઆત કરીએ છીએ. 1 2 3 સ્ટાર્ટ. સુરતથી ગાડી આવી રે, એ ગાડીમાં કોણ કોણ બેઠું રે, એ ગાડીને ઊભી રાખો રે, પો 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 પો. અમદાવાદથી ગાડી આવે રે, એ ગાડીમાં કોણ કોણ બેઠું રે, એ ગાડીને જલ્દી હાંકો રે, પો 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 પો. રાજકોટથી ગાડી
ચલો, બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે ગાયું. ફરીથી આપણે એક વખત આ જ પંક્તિઓનું ગાન કરીશું. ચાલો, 1 2 3 સ્ટાર્ટ. સુરતથી ગાડી આવી રે, એ ગાડીમાં કોણ કોણ બેઠું રે, એ ગાડીને ઊભી રાખો રે પોપો પોપો. અમદાવાદથી ગાડી આવે રે, એ ગાડીમાં કોણ કોણ બેઠું રે, એ ગાડીને જલ્દી હાંકો રે પોપો પોપો. રાજકોટથી ગાડી આવી રે, એ ગાડીમાં કોણ કોણ બેઠું રે, એ ગાડીને પાછી વાળો રે પોપો પોપો. મોરબીથી ગાડી આવી રે, એ ગાડીમાં કોણ કોણ બેઠું રે, એ ગાડીને જલ્દી હાંકો રે પોપો પોપો. ચલો, ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, આમાં તમે તમારા જિલ્લાની પણ પંક્તિઓ ઉમેરી શકો છો. ચાલો, હવે આપણે આગળ જોઈએ. હવે એક સરસ મજાની વાર્તા છે, રાજા ખાય રીંગણા, જે આપણા પાઠનું નામ પણ છે. એક હતો રાજા. જુઓ, એક રાજા હતો. રાજાને રીંગણા બહુ ભાવે તોય કોઈ રાજાને રીંગણા આપે નહીં. રાજાથી તે વળી રીંગણ ખવાય? એમને તો પરવળ ને વટાણા, વાલોડ ને તુવેર એવા સારા સારા શાક જ ખવાય. હવે જો આ રાજા હતો ને, એને રીંગણ બહુ ભાવે. હવે એને રીંગણા એટલા બધા ભાવતા ને, પણ એને કોઈ ખાવા દેતું નહીં. કેમ કે લોકો એમ કહેતા, રાજા થોડા રીંગણા ખાય, રાજાએ તો પરવળ, વટાણા, વાલોડ, તુવેર આવા સારા સારા શાક ખાવા જોઈએ. રીંગણાનું શાક જે છે તે સારું શાક કહેવાય નહીં. પછી એક દિવસ થયું એવું કે રસોડામાં નવો રસોઈયો આવેલો. જુઓ, આ નવો રસોઈયો એક દિવસ આવી ગયો. હવે આ નવા રસોઈયાને ખબર નહીં શું કે રાજાને રીંગણનું શાક બનાવવાનું છે નહીં. એને શું કર્યું? રીંગણનું ચટાકેદાર ભડથું બનાવ્યું અને રાજાની થાળીમાં પીરસી દીધું. હવે આ નવા ભાઈને તો ખબર હતી નહીં કે ભાઈ રીંગણનું શાક રાજાને પીરસવાનું નથી. એને શું કર્યું? એને તો મસ્ત મજાનું ચટાકેદાર ભડથું બનાવીને રાજાની થાળીમાં પીરસી દીધું. રાજાને તો એ ભાવતું જ હતું. એમને તો ભાવતું ભોજન મળી ગયું અને રાજા થઈ ગયા રાજી. જુઓ, રાજા તો ખૂબ ખુશ થઈ ગયા. એ ભાઈને બોલાવ્યો કે ભાઈ, મને તો ભાવતું જ તું, મારે ખાવું જ તું, પણ આ લોકો મને ખાવા દેતા નહીં. પછી રાજાએ ખાવાની શરૂઆત કરી. રાજા તો વખાણ કરતા જાય અને ખાતા જાય. ખાવા જેવી જો કોઈ ચીજ હોય તો તે આ રીંગણ ને રીંગણનું ભડથું. હવે રાજા જો એવા વખાણ કરે છે કે આ દુનિયામાં ખરેખર ખાવા જેવી વસ્તુ કઈ છે, તો કે રીંગણ અને રીંગણનું ભડથું જ ખાવા જેવું છે. હજુરિયા આસપાસ હાજર હતા. જુઓ, રાજા જ્યારે જમવા બેસે ને, ત્યારે આસપાસ એમના હજુરિયા હાજર હતા. રાજાજીને રીંગણ ભાવ્યા. રાજી થઈને એમણે એ ખાધાને વખાણ્યાય ખરા. હવે એ લોકો ચર્ચા કરવા માંડ્યા. શું ચર્ચા કરવા માંડ્યા આ બધા? કે રાજાજીને રીંગણ બહુ ભાવ્યા અને એને વખાણ્યાય ખરા, મતલબ એમના વખાણ ખૂબ કર્યા. હજુરિયાઓએ પણ રીંગણની વાહવાહ કરવા માંડી. એક કહે, રાજાજી, રીંગણ એટલે બસ રીંગણ, એના જેવું બીજું એકે શાક નહીં. હવે જો આ હજુરિયા જે હતા ને, એ રાજાની હામાં હા મિલાવે ને રાજાની નામાં ના મિલાવે. તમે જોજો, હવે વાર્તા ખૂબ સરસ, આગળ મજા આવશે. એમાં શું કર્યું ખબર છે કે પછી જે એક હજુરિયો હતો ને, એને કીધું કે રાજાજી, રીંગણ એટલે તો રીંગણ, એના જેવું એકે શાક થાય ના થાય. તો એની બાજુમાં બીજો ઊભો હતો. એ શું કે ખબર છે? હાસ તો વળી, રીંગણ એ તો શાકનો રાજા, બધા શાકમાં એકમાત્ર વાહવા એની જ. હવે બીજો પાછો એની સાથે જ ચાલતી ગાડીએ ચડી જાય છે. શું કે છે કે રીંગણને તો શાકનો રાજા કહેવામાં આવે છે, બધા શાકમાં તો રીંગણને જ વાહવા થાય. તો ત્રીજો પણ ત્યાં ઊભો હતો. અરે, એનો રંગ તો કમાલ, પરવળ કે ટિંડોરાનો રંગ એવો નહીં. તો બાજુમાં ઉભેલો વ્યક્તિ શું કે, પરવળ અને ટિંડોરા એનો રંગ જે છે તે રીંગણ સામે ફીકો પડી જાય. હવે ચોથો ભાઈ પણ ત્યાં ઊભો હતો. એ પણ પોતાનો સૂર પુરાવે છે. ચોથો કહે, અરે, રંગની જ ખૂબી છે એવું નથી, એનો જેવો ઘાટ, એના જેવો ઘાટ, એના જેવું રૂપ બીજે હોય તો બતાવો. હવે જો એમ કે છે, રીંગણના આકાર ઉપર આવી ગયા છે કે એના જેવું રૂપ, એના જેવો ઘાટ બીજે ક્યાંય છે નહીં. હજી એક માણસની ખોટ હતી, તો એ પણ આવી ગયો, પાંચમો માણસ. અને એનો સ્વાદ પૂછો ન વાત, મતલબ રીંગણનો સ્વાદ તો એની વાત જ ન પૂછો એટલો સારો હોય છે. અરે, એનું તો ડીટું પણ રૂપાળું,
શ્યામ રંગ રીંગણનો ને લીલા રંગ ડીટાનો. હવે જો રીંગણની ઉપર તમને ખબર હોય તો માથે કલગી જેવું હોય ને એ પણ રૂપાળું છે. અને રીંગણનો રંગ કેવો છે? જો શ્યામ રંગ છે, અર્થાત કૃષ્ણ ભગવાન જેવો રંગ છે, થોડો શ્યામ રંગ છે. અને ડીટાનો રંગ કેવો છે? તો કે લીલો રંગ છે. જુઓ તો કેવો શોભે છે. પહેલા હજુરિયાએ કહ્યું, વળી બીજો કહે, શી એમાં લિજ્જત, ગુણમાંય પાછા ગુણકારી, ખાઓ ને ખેલો. હવે જો બીજો હજુરિયો એમ કહે છે કે ભાઈ એમાં તો લિજ્જત મતલબ બહુ સ્વાદિષ્ટ છે, એના ગુણ પણ બહુ સારા છે, ખાઓ અને ખેલો ખૂબ આનંદથી. હવે આપણે અહીંયા લખીએ સ ષટકોણનો સ, ત્ર ત્રિકોણનો ત્ર, જ્ઞ જ્ઞાનનો જ્ઞ. હવે જોઈએ આગળ. રાજાને રીંગણ ભાવ્યાની વાત પછી તો બધે પ્રસરી ગઈ. દરબારમાં એના વખાણ થયા. જુઓ દરબારીઓ પણ બધા વખાણ કરવા માંડ્યા. દરબારની ચર્ચા નગરમાં પહોંચી. ધીરે ધીરે જો ચર્ચા નગરમાં પહોંચી ગઈ, શેરીએ પહોંચી, પાદર ખેત વાડી બધે જ રીંગણ વખણાય. મતલબ રાજાને ભાવ્યું એટલે આખા રાજ્યમાં રીંગણાના વખાણ થવા લાગ્યા. રાજાને રીંગણ ભાવે એટલે પછી સહુને ભાવવા માંડે. રીંગણનું વાવેતર વધ્યું. જો બધા લોકો રીંગણ વાવવા માંડ્યા. કેમ કે રાજાને ભાવ્યા તો આપણે ખાવા પડે એમ. રીંગણનો પાક વધ્યો. બજારમાં ઢગલે ઢગલા રીંગણ આવે, પણ હવે બધા રીંગણનો ભાવ માગે. રાજાને ભાવે છે, રાજા ખાય છે, એટલે એ સસ્તું હોય નહીં. જુઓ માર્કેટમાં પણ રીંગણ આવી ગયા, પછી રીંગણ મોંઘા પણ થઈ ગયા. હવે મોંઘા થઈ ગયા તેમ છતાંય લોકો ખરીદતા અને એને ખાતા. શા માટે? કેમ કે ભાઈ રાજા ખાય છે, રાજા ખાઈએ જેવી તેવી વસ્તુ થોડી હોય એમ. એટલે લોકો ખરીદતા, મોંઘા હોવા છતાંય ખરીદે અને ખાય છે. હવે તો રાજાજીને રસોડે રોજ રીંગણનું શાક થાય. કોઈ દાડો ઓળો, કોઈ દાડો રવૈયા. થોડો સમય તો રાજાજીએ હોંશે હોંશે ખાધું, પણ પછી એમને એક દિવસ થયું કે આ શું? રોજ રીંગણા, રોજ રીંગણા? આ તે કંઈ વાત છે? રોજ તે કંઈ ભાવતા હશે રીંગણ? એક દિવસ રાજાજી જમવા બેઠા. હવે જુઓ રાજાજીને રસોડે રોજ રીંગણાનું શાક થવા માંડ્યું. બરાબર છે. તો એક દિવસ રાજાજી, થોડા દિવસ તો રાજાએ ખાધું, પણ પછી રાજાજીનો મગજ ગયો કે આ શું આદરી છે તમે? રોજ રોજ રીંગણા થોડા હોય? આ તે કંઈ વાત છે? રોજ કોઈને રીંગણ ભાવે? એક દિવસ રાજાજી જમવા બેઠા, થાળીમાં રીંગણાનું શાક આવ્યું. અને જુઓ થાળીમાં રીંગણાનું શાક આવી ગયું. રાજા કહે, છી છી છી, આ શું? રીંગણાનું તે કંઈ શાક છે? અને દીદાર તો જુઓ, મતલબ કે આ રીંગણાને જુઓ તો ખરા તમે કેવો લાગે છે, જરા સમજો તો ખરા. રાજાની થાળીમાં તો વળી રીંગણા હોતા હશે? હવે રાજા જ કે છે, પેલા જે રાજાને શાક બહુ ભાવતું, ચાવથી ખાતા હતા રીંગણને, આજે એ જ રાજા કહે છે ખરા રાજાની થાળીમાં રીંગણા હોતા હશે? રાજા થોડા રીંગણા ખાય એમ. હજુરિયા તો હાજર જ હતા. હવે જો ગઈ વખતે જેમ હજુરિયાઓએ રાજાની હામાં હા મિલાવી, આ વખતે હજુરિયાઓ રાજાની નામાં ના મિલાવશે. તે હજુરિયાઓ ત્યાં હાજર હતા. એને શું કીધું? રીંગણવાળી થાળી લઈ લીધી અને બીજી નવી થાળી મુકાઈને નવેસરથી ભાવતા ભોજન પીરસાયા. મતલબ રીંગણવાળી થાળી લઈ લીધી અને એની જગ્યાએ જે રાજાને ભાવતું હતું એવા બીજા ભોજન પીરસી આપ્યા. હવે એક હજુરિયો કહે, અક્કલ વગરના લોક, રીંગણાનું તે કંઈ શાક થાય ને થાય તો એ રાજાજીની થાળીમાં પીરસાય. હવે એક માણસ શું કે ખબર છે કે આ બધા બુદ્ધિ વગરના છે, અક્કલ વગરના છે, કે હારે રીંગણાનું તે કંઈ શાક થાય અને કદાચ શાક થાતું બી હોય તો રાજાજીને થોડું અપાય. ત્યાં બીજો વ્યક્તિ બોલે છે, એનો રંગ તો જુઓ, કાળો કાળો મેશ. મતલબ કે આ તો કેવો ડામર જેવો પાક્કો કલર છે આનો. ત્રીજો કહે, રંગ કાળો ને પાછો ઘાટે એવો, દીઠોય ગમે નહીં એવો. મતલબ એનો રંગ તો ઠીક છે, ચલો કાળો છે. ત્રીજી વ્યક્તિ હવે કહે છે, જે પેલા લોકો બધા હામાં હા બોલતા વખાણ કરતા, હવે એ કે રીંગણાની ભૂલો કાઢે છે. શું કે રંગ તો ઠીક છે, ચલો એનો ઘાટ તો જુઓ તમે, દીઠોય, મતલબ એ જરાય જોવો પણ ગમતો નથી. ત્યાં ચોથો વ્યક્તિ કહે છે, ને સ્વાદ એનો ચસ્કો મોઢામાંય ન પેસે. ના ના, આ શાક તે ખવાતું હશે? હવે ચોથું ત્યાં જે વ્યક્તિ ઉભો હોય કે એનો સ્વાદ કેવો છે, તો કે મોઢામાં નાખવો ના ગમે સ્વાદ. આનું તો શાક બનાતું હશે કે ખવાતું હશે? હવે પાંચમો વ્યક્તિ રહી ગયો તો એ પણ બોલી રહે છે, નહીં રૂપ, નહીં રંગ, નહીં સ્વાદ, બસ એમ જ રીંગણ. એ તો વળી ખવાતું હશે કે નથી? રીંગણામાં રૂપ નથી, નથી એનો રંગ, નથી કોઈ સ્વાદ, તો રીંગણને ખવાય કોઈ દિવસ? આવી વાતો થવા માંડી. પછી તે રાજાજીને રસોડે રીંગણ આવતા બંધ થઈ ગયા. જુઓ રાજાના રસોડે હવે રીંગણ આવતા થઈ ગયા બંધ. બીજે દિવસે વાત દરબારમાં પહોંચી અને રાજાજીને રીંગણ ભાવ્યા નહીં, રાજાજીએ રીંગણ ખાધા નહીં. જો પેલા રસોડામાંથી વાત ગઈ ક્યાં? તો કે રાજાજીના થાળીમાં. રાજાજીની થાળીમાંથી દરબારમાં. દરબારમાંથી ક્યાં જશે? તો કે હવે એ બધા ચર્ચા કરે છે કે રાજાજીએ રીંગણ ખાધા નહીં. રીંગણ તે કંઈ ખાવા જેવું શાક છે? લોકોમાં વાત ચાલી. જો હવે લોકો પણ વાત કરવા માંડ્યા કે હારા રીંગણ તો કંઈ ખવાતા હશે. વાત ગામમાં ગઈ. ગામની
શેરીઓમાં ગઈ, ખેતર પાદર વાડી બધે વાત પહોંચતા વાર ન લાગી. રીંગણ તે કંઈ ખવાય, એનું તો કંઈ શાક થાય. હવે જુઓ, ફરીથી બધું ફરી ગયું. પેલા રીંગણ થતું, હવે એમ કે છે કે રીંગણ ખવાતા હશે, એનું શાક થોડું બનાવાય. કોઈ રીંગણ ખરીદે જ નહીં, રીંગણના ઢગલે ઢગલા, પણ કોઈ ભાવે ન પૂછે. જો રીંગણના નકરા ઢગલે ઢગલા થઈ ગયા, પણ હવે રીંગણનો કોઈ ભાવ પૂછતા નહીં અને એના ભાવ ગગડી ગયા. મતલબ સાવ સસ્તા ભાવે વેચાવા લાગ્યા. મફતના ભાવે વેચાય પણ કોઈ લે નહીં. મતલબ 1 રૂપિયાના 2 રૂપિયાના કિલો જતા હતા તોય કોઈ પબ્લિક લેવા વાળી હતી નહીં. જે ખેડૂતોએ વાડીમાં રીંગણ વાવ્યા હતા તે રોવા લાગ્યા. જુઓ, આ ખેડૂતોએ જેને વિચારે રીંગણ વાવ્યા હતા એ રોવા લાગ્યા. કેમ? એમનું તો વરસ નકામું ગયું. કેમ કે રીંગણના સારા ભાવ મળશે એ વિચારીને એ લોકોએ વાવ્યા હોય, પણ ભાવ મળ્યા નહીં. રીંગણ ઢોરને ખવડાવી દેવા પડ્યા. બસ ત્યારથી રીંગણના ભાવ ગગડ્યા તે ગગડ્યા. પછી એ લોકોએ ઢોરને ખવડાવી દીધા. ત્યારથી લઈને અત્યાર સુધી પણ રીંગણ જે છે તમે જોજો એ બીજા શાકભાજી કરતા કેવા હશે? સસ્તા જ હશે. હવે વાતચીત કરીએ. 1. તમને કયું શાક ભાવે? મને બટાકાનું શાક અને ભીંડાનું શાક ખૂબ ભાવે છે. 2. તમને રોજ એકનું એક ખાવાનું ભાવે? કેમ? હવે રોજ એકનું એક કોઈને ભાવે? ના જ ભાવે ને. ના, મને રોજ એકનું એક ખાવાનું ન ભાવે, કારણ કે રોજ એક જ સ્વાદ ખાવાથી કંટાળો આવે છે અને શરીરને બધા પોષક તત્વ મળતા નથી. શરીર માટે આપણને બધા જ પોષક તત્વ લેવા ખૂબ જ જરૂરી છે. ખાલી એક જ શાક ખાવાથી આપણને બધા પોષક તત્વ મળે નહીં. અને અત્યારની જે તમારી પેઢી છે, જે વર્ગખંડમાં બેઠી છે ને, બટેકાવાળી પેઢી છે. બટેકા એટલે એ લોકોને બટેટા જ ભાવે, બાકી કાંઈ ભાવે નહીં. 3. તમને ભાવતી રસોઈ બને ત્યારે તમે શું શું કહો છો? જો, મને ભાવતી રસોઈ બને તો શું કહીએ? વાહ, આજે તો મજા પડી જશે અને હું મમ્મીનો આભાર માનું છું. 4. તમને કોઈ શાક તીખું લાગે તો તમે કેવો અવાજ કરો છો? કરી બતાવો. જો, આપણને જ્યારે કંઈ તીખું લાગે તો એવો અવાજ કરીએ ને આપણે, તો જો સી એવો અવાજ આપણે કરીએ છીએ અને આપણે જલ્દીથી પાણી અથવા તો ગોળ માંગીએ છીએ. 5. શાક વેચવા વાળા કેવી કેવી બૂમો પાડતા હશે તેવી બૂમો પાડી બતાવો. ચાલો, હું રાહ જોઉં છું. બધા વિદ્યાર્થીઓ તેવી બૂમો પાડશે. તમને ખબર હોય તો શાક વેચવા વાળા આવે તો શું કે? ચાલો, હા, સરસ. શાક વાળા આવી બૂમો પાડે છે. આલો તાજા શાકભાજી, બટાકા ડુંગળી લઈ લો, તાજી મેથી, તાજી પાલક, આવી ચીસો પાડતા હોય છે. હવે તો ચીસોય નથી પાડતા. એ લોકો શું લઈને આવે છે? માઇક લઈને આવે. માઇક ચાલુ કરી દે ને માઇકમાં બોલે રાખે. 6. તમારા ઘરમાં કોને કયું શાક ભાવે તે કહો. મારા પપ્પાને રીંગણનું શાક ભાવે અને મારી મમ્મીને કંકોડાનું શાક ભાવે અને મારા ભાઈને પનીરનું શાક ભાવે છે. આનો જવાબ તમે અલગ પણ લખી શકો છો. 7. વાહ વાહ આપણે ક્યારે ક્યારે બોલીએ છીએ? તો કે જ્યારે આપણને ખૂબ સરસ વસ્તુ જોઈએ, સ્વાદિષ્ટ જમવાનું જમીએ અને કોઈનું સારું કામ જોઈએ ત્યારે આપણે વાહ વાહ એવું બોલીએ છીએ. 1. સૌ પ્રથમ સંખ્યા મુજબ 4 જોડી બનાવડાવો અને એ જોડીને નીચે આપેલા વ્યવસાયકારોનો અભિનય કરવા કહો. જુઓ, હવે આપણે જોડી બનાવવાની છે. પેલી જોડી શાકભાજી વેચનાર અને શાકભાજી ખરીદનાર, બીજી જોડી વેપારી અને ગ્રાહક, ત્રીજી જોડી ડોક્ટર અને દર્દી, ચોથી જોડી કંડક્ટર અને મુસાફર. આ તમારા તમને વર્ગ શિક્ષક છે તે કરાવશે. 2. આપેલા શબ્દ જેવા બોલાતા શબ્દો ઉદાહરણ પ્રમાણે વાર્તામાંથી શોધીને બોલો અને લખો. ઉદાહરણ જુઓ. હવે ધમાલ તો કમાલ, મતલબ જે છેલ્લો અક્ષર છે ને તે સરખો હોવો જોઈએ. ધમાલ તો કમાલ. તો ઠીંગણા તો શું લખીશું? રીંગણા. ખોડો તો ઓળો. હવે આપણે અહીંયા લખીશું ષટકોણનો ષ, ત્રિકોણનો ત્ર, ત્રિશૂલનો ત્ર, જ્ઞાનનો જ્ઞ. ખાટ તો ઘાટ, જ્યાં આપણે પાણી ભરવા જઈએ છીએ. માળી તો જાળી, બીજ તો ખીજ. આવી રીતે આ શબ્દો આપણે લખવાના છે. પછી જોઈએ 3. ચિત્રને આધારે 5 વાક્ય બોલો. જો, હવે આપણે આ ચિત્રના આધારે 5 વાક્ય બોલવાના છે. તમે જો ધ્યાનથી પેલા આને શાંતિથી જોવો આમાં શું છે. જો તમે ધ્યાનથી જોશો ને તો ખબર પડશે કે અહીંયા રીંગણ જે છે ને તે રાજાના સિંહાસન ઉપર બેઠો છે. બરાબર છે. અને જુઓ, આ ડુંગળી છે ને એને હવા નાખી રહી છે. પછી અહીંયા સૈનિકો થઈને ઊભા છે. કોણ છે? દૂધી છે, બ્રોકોલી છે, ગાજર છે, બટેટા છે, પછી આપણે અહીંયા બીટ છે, ટમેટા છે. આ બધી વસ્તુઓ જે છે જો. પછી અહીંયા કારેલું જે છે તે ઢોલ વગાડી રહ્યું છે.
પછી તમે જોઈ શકો છો મરચું ગીત ગાઈ રહ્યું છે. હવે આપણે આના આધારે 5 વાક્ય બોલવાના છે. ચાલો જોઈએ. સૌથી પહેલા આ એક શાકભાજીના દરબારનું સુંદર ચિત્ર છે. શાકભાજી બધા ભેગા થઈને એક દરબાર ભરાયો છે તેનું ચિત્ર છે. બીજું, રીંગણ રાજા બનીને સિંહાસન પર બેઠું અને તેના માથે મુગુટ પહેર્યો છે. જુઓ, આ રીંગણ રાજા બનીને સિંહાસન પર બેઠું છે અને એને માથા પર મુગુટ પહેર્યો છે. 3, મરચું માઇક પર ગીત ગાઈ રહ્યું છે અને કારેલું ઢોલ વગાડી રહ્યું છે. જુઓ, આ મરચું છે એ માઇક પર ગીત ગાઈ રહ્યું છે અને કારેલું ઢોલ વગાડી રહ્યું છે. ગાજર, બટાકા, ટમેટા જેવા શાકભાજીઓ તાળી પાડીને આનંદ માણી રહ્યા છે. જો ગાજર ક્યાં છે? ગાજર, બટાકા અને બીજી શાકભાજીઓ તાળી પાડીને આનંદ લઈ રહ્યા છે. બ્રોકોલી, ફ્લાવર અને વટાણા સૈનિકો બનીને હાથમાં ભાલા લઈને ઊભા છે. જો આ બ્રોકોલી છે, આ ફ્લાવર છે, આ વટાણા છે, આ મકાઈ છે, આ બધા શું છે? તો કે આ બધા સૈનિકો બનીને લાઈનમાં ઊભા છે ને એના હાથમાં ભાલા રાખેલા છે. 4, લીટી દોરેલા શબ્દની જગ્યાએ વાર્તામાં વપરાયેલો શબ્દ કાઉન્સમાંથી શોધીને લખો. જુઓ, હવે અહીંયા આ લીટી દોરેલો શબ્દ છે. આ શબ્દ યોગ્ય શબ્દ નથી. આની જગ્યાએ આપણે વાર્તામાંથી એક શબ્દ લેવાનો છે. જલાઈ, પ્રસરાઈ કે મંડાઈ, આ 3માંથી એક જે સાચો શબ્દ છે તે આપણે અહીંયા લખીશું અને આખા વાક્યને ફરીથી લખીશું. રાજાને રીંગણ ભાવ્યાની વાત પછી તો બધે ફેલાઈ ગઈ. ફેલાઈ ગઈ શબ્દ પાઠમાં હતો નહીં. એની જગ્યાએ શું આવશે? પ્રસરાઈ ગઈ. હકીકતમાં પ્રસરાઈ શબ્દ પણ પાઠમાં નથી. શું છે? પ્રસરી ગઈ. રાજાને રીંગણા ભાવ્યાની વાત પછી તો બધે પ્રસરી ગઈ. સાચો શબ્દ છે પ્રસરી ગઈ. બીજું, એણે તો રીંગણાનું સ્વાદિષ્ટ ભરથું બનાવ્યું. સ્વાદિષ્ટ એટલે ચટાકેદાર શબ્દનો ઉપયોગ કરેલો છે. તો આપણે અહીંયા લખીશું એણે તો રીંગણાનું ચટાકેદાર ભરથું બનાવ્યું. 3, હજુરિયાઓ આજુબાજુ હાજર હતા. આજુબાજુ એટલે આસપાસ. તો કે હજુરિયાઓ આસપાસ હાજર હતા. 4, ભાઈ ખાવા જેવી જો વસ્તુ હોય તો તે આ રીંગણા. હવે વસ્તુ મતલબ ચીઝ. અહીંયા ખાવા જેવી એક જ વસ્તુ છે, રીંગણા. રાજા એવું કહે છે કે ભાઈ ખાવા હોય તો ખાલી રીંગણા જ ખવાય. 5, રાજા થઈ ગયા આનંદી આનંદી. આનંદી આનંદી એટલે રાજી રાજી થઈ ગયા. રાજા થઈ ગયા રાજી રાજી. હવે આપણને જે અહીંયા શબ્દ આપેલા છે તે શબ્દ આપણે લખીશું. ચાલો. શ, ષટકોણનો શ. ત્ર, ત્રિશૂલનો ત્ર. જ્ઞ, જ્ઞાનનો જ્ઞ. 5, વાર્તાના આધારે વાક્ય કોણ બોલ્યું હશે તે લખો. જુઓ, હવે આપણે વાર્તા તો જોઈ લીધી છે, વ્યવસ્થિત સાંભળી લીધી છે. હવે આપણે જોવાનું છે આવું કોણ બોલ્યું હશે. 1, વાહ, રાજાએ તો મારી રસોઈના વખાણ કર્યા. તો રાજાએ જો પેલો નવો રસોઈયો આવ્યો હતો ને એ કહેવાય ને કે રીંગણનું ભરથું બનાવીને ગયો તો એના જ વખાણ કર્યા હોય ને, તો રસોઈયાના વખાણ કર્યા. તો આ કોણ બોલ્યું? રસોઈયો બોલ્યું. બીજું, જોયું રાજા મને ખાય એટલે બધા જ ખાય. તો આવું કોણ બોલે? રીંગણ બોલે છે. કેમ કે રીંગણ એમ કહે છે કે જો મને રાજા ખાય તો મને બધા ખાય છે. ત્રીજું, હું તો રીંગણ ખાઈને કંટાળી ગયો. હવે રાજા જ કંટાળી જાય છે તો રાજા કહે છે કે હું તો રીંગણ ખાઈને કંટાળી ગયો. 4, અરે રે અમે તો રીંગણ વાવીને પસ્તાયા. હવે આ જો ખેડૂત જે છે તે બોલે છે, કેમ કે હવે રીંગણ કોઈ લેતું નથી. તો ખેડૂતો એવું બોલે છે. 5, રાજા રીંગણા ખાય છે તો તેના ભાવ વધારે જ હોય ને. આવું કોણ બોલે છે? પ્રજા અથવા તો શાકભાજી વેચનારા જે શહેરમાં નગરમાં રહેતા લોકો હોય છે એ બોલે છે કે જો રાજા રીંગણા ખાય તો એના ભાવ તો વધારે જ હોય. એવું કોણ બોલે? કાં તો ત્યાંના લોકો બોલશે અથવા તો શાકભાજી વેચનારા વ્યક્તિઓ બોલે છે. 7, વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો અને ક્રમ પ્રમાણે લખો. જુઓ, તમારે નીચે જગ્યા આપી છે ત્યાં તમારે લખવાના છે. સૌથી પહેલું વાક્ય શું છે? તો કે રાજાને રસોડે નવો રસોઈયો આવે છે. પછી બીજું વાક્ય, રાજાએ રીંગણના ભરથાના ખૂબ વખાણ કર્યા. કારણ કે નવો રસોઈયાને ખબર નથી હોતી, એ રીંગણનું ભરથું બનાવીને જાય છે તો રાજા એના ખૂબ વખાણ કરે છે. પછી જો રાજાએ વખાણ કર્યા તો તેના હજુરિયા ત્યાં આસપાસ હતા, એને પણ વખાણ કર્યા. પછી રીંગણના ભાવ ઊંચા થયા, કેમ કે રાજા જો રીંગણ ખાય એ વસ્તુ જેવી તેવી કે સસ્તી હોય નહીં, તો પ્રજા પણ તેને મોંઘા ભાવે ખાશે. પછી રાજાને રસોડે રીંગણ આવતા બંધ થઈ ગયા. હવે રાજાને રીંગણ ઉપરથી રસ ઉડી ગયો તો તેના રસોડે રીંગણા આવતા બંધ થઈ ગયા. ચાલો, આ થઈ ગયું 5. હવે આપણે આને લખીશું. 1, રાજાને રસોડે નવો રસોઈયો આવ્યો. 2,
રાજાએ રીંગણાના ભડથાના ખૂબ જ વખાણ કર્યા. 3. હજુરિયાઓએ રીંગણાના ખૂબ વખાણ કર્યા. રાજાએ કર્યા એટલે હજુરિયાઓએ પણ કર્યા. રીંગણના ભાવ ઉચકાયા, ઊંચા થયા, ઊંચા ગયા. રાજાને રસોડે રીંગણ આવતા બંધ થઈ ગયા. આ રીતે આપણે લખવાનું થશે. હવે અહીંયા લખીએ ષટકોણનો શ અને શ ફાડ્યો શ પણ કહે છે. ત્રિશુલનો ત્ર અને જ્ઞાનનો જ્ઞ. આગળ જોઈએ. 8. આડા અવડા થઈ ગયેલા મૂળાક્ષરોને યોગ્ય જગ્યાએ મૂકી શબ્દ પૂર્ણ કરો. જુઓ અહીંયા સોઈ રહ્યો લખ્યું છે ઉદાહરણ તરીકે, પણ એનો સાચો શબ્દ શું છે? રસોઈયો. એવી રીતે અહીંયા લખ્યું છે ખાવણ, તો ખાવણ નામનો કોઈ શબ્દ નથી, પણ વખાણ નામનો શબ્દ છે. પછી અહીંયા જુરી હયો નામનો શબ્દ નથી, પણ હજુરિયો છે. પછી છે ગરીણ, ગરીણને રીંગણ શબ્દ છે. તો આપણે આ રીતે આને વ્યવસ્થિત ક્રમમાં મૂકીને લખવાના છે. 9. વાર્તામાંથી શોધી અધૂરું વાક્ય પૂરું કરો. જુઓ આ તમારે વાર્તાની અંદરથી શોધવાનું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલા તમે જાતે પ્રયત્ન કરો, તે પછી અહીંયા જોઈને પ્રયત્ન કરજો. જો તમને ન સમજાય તો તમે અહીંયા જોઈને પ્રયત્ન કરી શકો છો. 1. બીજો કહે હાસ તો વળી રીંગણ એ તો શાકનો રાજા. ચોથો કહે ને સ્વાદ એનો ચસકો મોઢામાંય ન પેસે. જો આ છે પહેલા જ્યારે રાજા વખાણ કરે છે ત્યારે બીજો માણસ છે. આ જ્યારે રાજા નથી ખાતો અને એનું ખરાબ બોલે છે રીંગણનું, ત્યારનો માણસ ચોથો બોલે છે. રીંગણના ઢગલે ઢગલા પણ કોઈ ભાવ ન પૂછે. એક કહે રાજાજી રીંગણ એટલે બસ રીંગણ. હવે આ પહેલો વ્યક્તિ જે સૌથી સારો જે કહે છે રીંગણ એટલે રીંગણ એમ વખાણ કરે છે. 10. એક શબ્દમાં જવાબ લખો. હવે જુઓ આપણે પાઠમાંથી જવાબ લખવાના છે. રાજાને રસોડે શાનું શાક બનતું ન હતું? તો કે રાજાને રસોડે પછી રીંગણનું શાક હવે બનતું હતું. જો કે શરૂઆતમાં નહોતું બનતું, પછી બનવા માંડ્યું અને પછી પાછું બંધ થઈ ગયું, એટલે રીંગણનું શાક બનતું હતું નહીં. 2. નવા રસોઈયાએ શું બનાવ્યું? નવા રસોઈયાએ રીંગણનું ભડથું બનાવ્યું. 3. રીંગણના ડીટાનો રંગ કેવો હોય છે? રીંગણના ડીટાનો રંગ લીલો હોય છે. 4. રીંગણના ભાવ ગગડી જવાથી કોણ રોવા લાગ્યું? તો કે ખેડૂતો રોવા લાગ્યા હતા. હવે ષટકોણનો શ, ત્રિશુલનો ત્ર, જ્ઞાનનો જ્ઞ. 11. આપેલા શબ્દોમાં ત્ર અક્ષર પર ગોળ કરો, શ ફાડ્યો અક્ષર પર ચોરસ કરો અને જ્ઞાન અક્ષર પર ત્રિકોણ કરો. ચાલો જોઈએ. જો અહીંયા છે શ ફાડ્યો, તો એમાં શું કરવાનું છે? આપણે ચોરસ કરવાનું છે. ચાલો ચોરસ. પછી ત્ર આવે છે પત્રમાં, તો એના પર ગોળ કરીશું. યજ્ઞમાં જ્ઞ આવે છે, તો અહીંયા ત્રિકોણ કરીશું. ફરીથી ત્ર આવી ગયો 3માં, તો આપણે ગોળ કરીશું. હવે આ જળ તો ક્યાંય છે નહીં, તો આને છોડી દઈશું. હવે જ્ઞાનમાં જ્ઞ આવે છે, તો આપણે કરીશું ત્રિકોણ. પછી ઔષધમાં સ જે છે તે ફાડ્યો આવે છે, તો આપણે કરીશું ચોરસ. પછી ષટકોણમાં શ ફાડ્યો આવે છે, તો આપણે કરીશું ચોરસ. ત્રાસમાં ત્ર આવે છે, તો આપણે ત્ર ઉપર કરીશું ગોળ. પોષણમાં સ ફાડ્યો આવે છે, તો આપણે કરીશું ચોરસ. વાત્રકમાં ત્ર આવે છે, તો આપણે કરીશું ગોળ. ત્રાટકમાં ત્ર આવે છે, તો આપણે કરીશું ગોળ. આવી રીતે આપણે આને કરીશું. 12. ઘૂંટો. જુઓ આને હવે છે ને સરસ મજાની રીતે આપણે ઘૂંટવાના છે. બધા વિદ્યાર્થીઓ ધ્યાનથી ઘૂંટશે, બરાબર છે? કેમ કે આ જે છે તે આપણા માટે કામની વસ્તુ છે. ચાલો એના માટે આપણે લઈ લઈએ પેન ફરીથી. હા ચલો, ખૂબ સરસ પેન લઈ લીધી છે. ચાલો પહેલા આવી રીતે ઊભી રેખા બનાવો, પછી અહીંથી આમ કરો. ઘણા વિદ્યાર્થી મિત્રો આવું પણ કરતા હશે. જો ત્રિકોણનો તો અહીંથી આમ જઈને પછી પાછા આવીને આમ પણ કરે. ના, પણ સૌથી સરળ રીત છે આવી રીતે અહીંથી ઊભી રેખા બનાવો અને આવી રીતે કરો. ઊભી રેખા કરો અને આમ બનાવો ત્રિકોણનો ત્ર. આવી રીતે ઊભી રેખા કરો અને પછી આમ કરો ત્રિકોણનો ત્ર. ખૂબ સરસ. ચલો બધા વિદ્યાર્થી મિત્રો પેન્સિલ લઈને મારી સાથે ઘૂંટશે. જો અહીંયા થોડું ત્રાસું થઈ ગયું છે, ત્રાસું ના ચાલે, બરાબર છે? આપણે વ્યવસ્થિત જ કરીએ આને. જુઓ આ
ઊભી રેખા અને આ ત્ર, આ બધા આપણે કરવાના છે. ચલો આ બધા તમે જાતે કરશો. હવે ચાલો હવે જોઈએ ષટકોણનો ષ. તો કઈ રીતે કરીશું? સૌથી પહેલા આપણે પ બનાવીશું. જુઓ અને પૂછી દઈએ, થોડો સરસ મજાનો પ બનાવીએ. જો અહીંથી આમ ઊભી રેખા આપણે આમ કરીશું અને પછી આવી રીતે લખીશું. જો બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે પ્રયત્ન કરશે. હા, કોઈ પણ વિદ્યાર્થી જે છે તે આને છોડશે નહીં. સરસ રીતે આપણે કરવાનું છે. ચાલો હવે આગળ કરીએ. જુઓ ફરીથી બનાવીએ આપણે પ. જો ખૂબ સરસ. જો આવી રીતે બનાવવાનો. હા, ઊભી રેખા અને અહીંયા પછી ત્રાસી એક લીટી પાડી દઈશું. ચાલો ષટકોણનો ષ સાથે સાથે આપણે બોલવાનું છે. જુઓ પ કેવો સરસ થઈ ગયો. હા, આવી રીતે આપણે પ કરવાનો છે. જુઓ આમ ધીરે ધીરે એક એક મીંડાને એક એક બિંદુને આપણે જોઈન કરતા જઈએ અને ઘૂંટીશું અને બોલીશું ષટકોણનો ષ. ફરીથી પ બનાવીશું. પ બોલવાનો નથી, સીધો ષ જ બોલીશું આપણે. ષટકોણનો ષ. ઘણા વિદ્યાર્થીઓને નથી ખબર પડતી કે આને લખવું કઈ રીતે, એટલા માટે હું લખું છું. ચલો આવી રીતે આમ ષટકોણનો ષ. ચાલો આ બધા વિદ્યાર્થીઓ તમારે લખવાના છે જાતે, બરાબર છે? એક પણ છોડવાનો નથી. હવે આપણે જ્ઞાનનો જ્ઞ બનાવીશું. તો એ કઈ રીતે બનાવવાનો? જો સૌથી પહેલા આપણે ર બનાવીશું. જો આવી રીતે ર બનાવવાનો. ર બની ગયો. પછી અહીંયાથી આને આમ ઉપર લઈ જવાનો અને ઊભી રેખા બનાવવાની છે. હજી ધ્યાનથી સમજો. સૌથી પહેલા આપણે શું બનાવીશું? તો કે ર બનાવીશું. જો આ ર બની ગયો. પછી અહીંથી આમ રેખા લઈ જઈશું અને આવી રીતે જ્ઞ બનાવીશું. બરાબર છે? ફરીથી પહેલા ર બનાવીશું આપણે આવી રીતે અને પછી આ રેખાને અહીંથી જોડીશું. આ રીતે આપણે જ્ઞાનનો જ્ઞ બનાવીશું. ફરીથી જો ધ્યાનથી, સૌથી પહેલા આપણે ર બનાવીશું. આ ર બની ગયો અને પછી આપણે આવી રીતે આ રેખાને ઘૂંટીશું. આ આપણો બની ગયો જ્ઞાનનો જ્ઞ. હવે જોઈએ ફરીથી આપણે બનાવીશું ર. આ ર બની ગયો અને આવી રીતે આપણે જ્ઞ બનાવીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ બધા અક્ષરો તમારે ઘૂંટવાના છે. વિડીયોને પોઝ કરીને બધા અક્ષરો ઘૂંટી નાખો, પછી આપણે આગળ જઈએ. ચાલો હવે આપણે જુઓ, અહીંયા જે છે તે ષટકોણનો ષ, ત્ર ત્રિકોણનો અથવા તો ત્રિશૂલનો ત્ર અને જ્ઞાનનો જ્ઞ આપણે મૂકી દીધો છે. હવે જોઈએ આગળ. જુઓ આપણે અહીંયા જ્ઞ લખવાનો છે. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો જે છે તે હવે જ્ઞ લખશે. બરાબર છે? આપણે અહીંયા લઈ લઈએ માર્કર પેન. ચાલો જુઓ આ આવી ગયો. હવે આપણે જ્ઞ લખવાની શરૂઆત કરીશું. હવે જુઓ આપણે પહેલા તો ઘૂંટી લીધા છે. હવે ઘૂંટ્યા પછી છે આપણને સારો અનુભવ થઈ ગયો છે. અનુભવ થઈ ગયા પછી આપણે લખવું જોઈએ. ચાલો જુઓ જ્ઞ 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 જ્ઞાનનો જ્ઞ જ્ઞ જ્ઞાનનો જ્ઞ જ્ઞ જ્ઞાનનો જ્ઞ. હવે પછી આવી રીતે બધા લખવાના છે. પછી આવે છે ત્ર. તો કે ત્ર ત્રિશૂલનો ત્ર, ત્ર ત્રિશૂલનો ત્ર, ત્ર ત્રિશૂલનો ત્ર, ત્ર ત્રિશૂલનો ત્ર, ત્ર ત્રિશૂળનો ત્ર, ત્ર ત્રિશૂળનો ત્ર, ત્ર ત્રિશૂળનો ત્ર અને આ બધા ત્ર એક સાથે તમારે લખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો એક પણ તમારે છોડવાનો નથી. પછી છે ષટકોણનો ષ, ષટકોણનો ષ, ષટકોણનો ષ, ષટકોણનો ષ, ષટકોણનો ષ, ષટકોણનો ષ, ષટકોણનો ષ અને પછી બધા શ ને આપણે એક સાથે લખી લઈશું. વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોઝ કરીને જરૂરથી આ લખી લ્યો. ચાલો હવે જોઈએ આગળ. જુઓ આને ફરીથી ઘૂંટવાનું છે તો આપણે આપણી પેનનો ઉપયોગ કરવો પડશે. પેન વગર આપણે ઘૂંટી શકીએ નહીં. ચાલો હવે આપણે ઘૂંટીશું. ચાલો સૌથી પહેલો અક્ષર છે ત્ર અને પહેલો જે શબ્દ છે તે છે પત્ર. તો પહેલા બનાવીશું આપણે પ. સરસ મજાનો જો આવી રીતે. હા ખૂબ સરસ. જો પ પછી ઊભી રેખા એક બનાવીશું અને આવી રીતે બનાવીશું ત્ર, પત્ર. પછી ત્રાજવું કઈ રીતે લખીશું? તો કે પહેલા ઊભી રેખા બનાવીશું,
પછી આ બે લીટા બનાવીશું અને કાનો બનાવીને ત્રા લખીશું. પછી જ ઘૂંટીશું જ અને પછી આપણે કરીશું વ અને નીચે ઉની માત્રા વુ અને માથે બિંદુ ત્રાજવું. પછી લખીશું પ, તેની નીચેની માત્રા એટલે પુ. પછી લખીશું પુત્ર, તો આખો શબ્દ જે આપણો થશે તે પુત્ર. પછી છે મંત્ર, તો પહેલા લખીશું મ, એની ઉપર બિંદી કરીશું. પછી લખીશું ત્ર અને આ આપણો થઈ ગયો મંત્ર. પછી છે નેત્ર, તો પહેલા લખીશું ન આખો લખવાનો, પછી એને માત્રા કરવાની. પછી લખીશું ત્ર, નેત્ર. હવે લખીશું ચિત્ર, તો પહેલા ચ બનાવવાનો. શું બનાવવાનો? ચ. જો પહેલા ચ બનાવવાનો, ચ બનાવ્યા પછી એને રસવઈ કરવાની ચી અને પછી ત્ર લખવાનો છે. આવી રીતે ઊભી રેખા કરીને ચિત્ર. હવે આપણે શું કરીશું તો કે હવે 3 લખીશું. તો પહેલા ઊભી રેખા કરીશું, એને 3 બનાવીશું ઊભી રેખા કરીને. પછી હણ ફેણનો અણ આવી રીતે ઘૂંટીશું. આ થઈ ગયું 3. થઈ ગયું 3. હવે આપણે જે છે તે આ બધા અક્ષરો છે તેને નીચે પણ લખવાના છે. ચાલો લખી નાખીએ. પત્ર, ત્રાજવું, પુત્ર, મંત્ર, નેત્ર, ચિત્ર, 3. આવી રીતે આપણે લખવાના છે. હવે ન લખીશું. ચલો પ્રજ્ઞા, પહેલા લખીશું પ, પછી અહીંયા જે નીચે લીટો છે ર નું ઉચ્ચારણ કરશે એટલે પ્ર થઈ ગયો. પછી ન બનાવવા માટે આપણે શું કરીશું? પહેલા બનાવીશું ર અને પછી અહીંથી આમ લઈને ન આખો કર્યો અને આની માત્રા કાનો કરી દીધો, પ્રજ્ઞા. પછી આજ્ઞા, તો પહેલા અ બનાવીશું આપણે. સરસ રીતે જુઓ, એક એક અક્ષર ઘૂંટવાનો છે. આ, પછી ર બનાવીશું અને લખીશું આજ્ઞા. પછી હવે જ્ઞાન લખવાનું છે. તો પહેલા બનાવીશું ર, આ ર બની ગયો. હવે બનાવીશું જ્ઞા ને એને કાનો મૂકી દઈશું. પછી લખીશું ન, જ્ઞાન. હવે લખીશું સુગ્ન. પહેલા બનાવીશું શ, પછી લખીશું સુ, પછી જ્ઞ બનાવીશું સુગ્ન. હવે લખીશું વ થોડુંક વ્યવસ્થિત કરવાનો રહી ગયો છે, આપણે એને ભૂસી નાખીશું અને ફરીથી વ બનાવીશું. વ, એને રસવઈ બનાવીશું. પછી લખીશું વિજ્ઞા, કાનો આવી ગયો અને આ થઈ ગયો ન, વિજ્ઞાન. હવે પછી બનાવીશું જ્ઞાન. જો કે જ્ઞાન ફરીથી આવી ગયો છે. હા, તો આ બની ગયું જ્ઞાન. હવે આપણે લખીશું યાજ્ઞિક. શું આ ય આવી ગયો પહેલા, પછી એને કાનો બનાવી દીધો, યા થઈ ગયો. હવે પહેલા બનાવીશું ર. શું બનાવીશું? ર, એના ઉપરથી આપણે જ્ઞ બનાવી દીધો. પછી એને રસવઈ બનાવી દીધી યાજ્ઞી અને આ બનાવી દીધો ક, યાજ્ઞિક. હવે આપણે નીચે લખીએ પ્રજ્ઞા, આજ્ઞા, જ્ઞાન, સુગ્ન, વિજ્ઞાન, જ્ઞાન, યાજ્ઞિક. આ રીતે લખવાના થશે. હવે આપણે જે છે તે શ ષટકોણના શ નો ઉપયોગ કરીને શબ્દ લખીશું. પહેલા લખીશું વિશેષમાં વ, પછી એને રસવઈ બનાવીશું. પછી લખીશું શ શકોરાનો શ અને એને કાનો માત્રા લખીશું વિશેષ અને પછી સ ફાડિયો બનાવીશું. એટલે આ થઈ ગયું વિશેષ. હવે આપણે લખીશું વિષમ. તો પહેલા લખીશું વ, એને રસવઈ કરીશું. પછી લખીશું શ, ફાડિયો બનાવીશું
અને લખીશું પછી અંતમાં મ વિષમ. હવે લખીશું પોષણમાંથી પ, એને કાનો માતર બનાવી દઈશું પો, પછી થઈ ગયું સ, પછી આ થઈ ગયો હણ પોષણ. હવે લખીશું રોષ. તો ર પહેલા બનાવીશું, પછી એને કાનો અને માત્રા બનાવી, ઉપર માત્રા બનાવી, નીચે કાનો બનાવ્યો. પછી લખીએ શ, ફાડ્યો શ, રોષ. હવે લખીશું નૈષધ. પહેલા બનાવીશું ન, પછી એને બે માત્રા બનાવીશું નહીં, પછી લખીશું શ અને પછી લખીશું ધ, નૈષધ. આવી રીતે આપણે લખવાનું છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, નીચેની રેખામાં તમારે જાતે લખવાનું છે. ચાલો બધા વિદ્યાર્થી મિત્રો નીચે લખવા તૈયાર થઈ જાઓ. સૌ પ્રથમ આપણે લખીશું વિશેષ, વિષમ, પોષણ, રોષ અને નૈષધ. આ રીતે આપણે લખવાનું છે. ચાલો હવે અહીંયા જોઈએ શ, ત્ર અને જ્ઞ. આ રીતે લખવાના છે. 15 ચિત્રને ઓળખી નામ કહો. જુઓ હવે અહીંયા આપણે ચિત્ર આપેલા છે, ચિત્રને આપણે ઓળખવાના છે અને નામ કહેવાના છે. સૌથી પહેલા તો જુઓ, શાક લેવા જઈએ ત્યારે આવું ચિત્ર આ તમે જોયું હશે, અને ત્રાજવું કહેવાય. જો કે આજકાલ તો બધી જગ્યાએ ઇલેક્ટ્રોનિક ત્રાજવા આવી ગયા છે, આવા ત્રાજવા આજકાલ દેખાતા નથી. તો આ છે ત્રાજવું. પછી આ શું છે? તો કે ત્ર થી ત્રિશૂળ છે. શું છે? ત્રિશૂળ. પછી આ તો કે આ યજ્ઞ છે. શું છે? યજ્ઞ. કોઈ પૂજા વિધિ કરતા હોય ને તો આપણે યજ્ઞ કરીએ છીએ. પછી આ શું છે? તો કે આ ષટકોણ છે. ષટકોણ એટલે જે એવો આકાર કે જેને 6 બાજુ હોય. જો આ 1 2 3 4 5 અને 6 બાજુ છે, તો આપણે આને ષટકોણ કહીએ છીએ. પછી તો કે 16મું, કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધી ખાલી જગ્યા પૂરો. જુઓ હવે કૌંસમાં શબ્દ આપણને આપ્યા છે, આપણને અહીંયા જે ખાલી જગ્યાઓ આપી છે તે અહીંયા ભરવાની છે ને એના માટે આપણે આ શબ્દનો ઉપયોગ કરવાનો છે. ચાલો ધીરે ધીરે આપણે એનો ઉપયોગ કરીશું. સૌથી પહેલા શું લખ્યું છે? વેપારી મારો ઉપયોગ કરે છે. તો વેપારી શેનો ઉપયોગ કરે? ત્રિશૂળનો તો ઉપયોગ કરે નહીં, ત્રાજવાનો ઉપયોગ કરે છે. તો આપણે લખીશું ત્રાજવું. હું અણીદાર છું. તો કે ત્રિશૂળ જ અણીદાર હોય છે, તો આપણે લખીશું ત્રિશૂળ. પછી હું 1 મહિનાનું નામ છું. હવે 1 મહિનાનું નામ એટલે શું? જો સૌથી પહેલો મહિનો આપણો દિવાળી પછી આવે કારતક, માગસર, અને ત્રીજો મહિનો કયો છે? પોષ મહિનો છે. પછી બધા મને મજાથી વાંચે છે. તો કે પત્ર કોઈનો આવેલો હોય તો આપણે એને મજાથી વાંચીએ છીએ. હું એક આકાર છું. તો કે ષટકોણ એક આકાર છે. તો આપણે આ રીતે આ બધી ખાલી જગ્યાઓ ભરવાની થશે. 17 રીંગણનું ભરથું બનાવવાની રીત મમ્મીની મદદથી લખો. ચાલો હવે રીંગણ જે છે ને એ ભરથું કઈ રીતે બને છે ને તમારે તમારી મમ્મીને પૂછવાનું છે, અને અહીંયા ખાલી જગ્યા આપી છે તે ભરવાનું છે. સૌથી પહેલા રીંગણને શેકવા પડે ને, પછી એની અંદર ડુંગળી, લસણ અને કોથમીર નાખવા માટે એને સમારો, મતલબ એને કાપીને રાખો. તેમાં ખાલી જગ્યા નાખી વઘાર કરો. તો કે તેમાં રાઈ અને જીરું નાખીને શું કરવાનો? તેનો વઘાર કરવાનો છે. તેમાં શેકેલા રીંગણ ઉમેરો. પછી વઘાર કરીને એની અંદર શું નાખવાનું? તો કે જે શેકેલા રીંગણ છે એને ઉમેરવાના છે. સ્વાદ મુજબ મસાલા અને મીઠું એની અંદર ઉમેરો. પછી સ્વાદ મુજબ આપણે મસાલા અને મીઠું એની અંદર નાખવાનું છે. બાજરીના રોટલા સાથે ખાઓ. પછી છેલ્લે આપણો ઓળો તૈયાર થઈ જાય એટલે બાજરીના રોટલા સાથે આપણે એને ખાવાનો છે. પછી શું કીધું છે? 18 આ અમારી ગાડી છે. સમૂહમાં ગાઓ. ચાલો એ ગીતને ફરીથી આપણે ગાવાનું છે. બધા તૈયાર થઈ જાઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ગીત આવી ગયું છે. ફટાફટ બધા વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ. રેડી? 1 2 3 સ્ટાર્ટ. સ્ટેશન
ઉંદર બોલ્યા રે ભૂખ 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 નલ ક્યારે મળશે રે ઘરકામ ઝટપટ લખો રે સામાન જલ્દી ભરો રે ગાડી અમારી ઉપડી રે ભાગ છૂટ ભાગ છૂટ ભાગ છૂટ એ જો ઘર આવ્યું રે મમ્મી રાહ જુએ રે બ્રેક જલ્દી મારો રે સામાન જલ્દી ઉતારો રે થાળી જલ્દી પીરસો રે ભૂખ અમને લાગી રે ભૂખ 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 ચાલો વિદ્યાર્થી મિત્રો, બધાએ ખૂબ આનંદ લીધો. ચાલો હવે આપણે આગળ વધીશું. ચાલો હવે આપણે નીચેના શબ્દ જે છે તે લખવાના છે. શ ષટકોણનો શ, ત્ર ત્રિશૂલનો ત્ર, જ્ઞ જ્ઞાનનો જ્ઞ. 19 આપેલા શબ્દોનું શ્રુત લેખન કરાવો. જુઓ, આ તમને તમારા વર્ગ શિક્ષક કરાવશે. વર્ગ શિક્ષક બોલશે અને તમારે લખવાનું થશે. હવે ઉખાણા 20 ઉખાણા વાંચો અને જવાબ તમારા મિત્રને પૂછો. જોડી કાર્ય મતલબ આપણે ગ્રુપમાં કામ કરવાનું છે. પહેલું ઉખાણું, જો કે ચિત્ર આપ્યું છે, ચિત્ર જોઈને જ આપણને ખબર પડી જાય છે. અમે છીએ ભાઈ લાંબા ટૂંકા, રંગ અમારો વાદળી લીલો, શિયાળે તો ખાય બધાએ લાંબા હોય કે ઠીંગણા. જુઓ, હવે એમ કે છે કે અમે કેવા લાંબા ટૂંકા છીએ, અમારો રંગ લીલો અને વાદળી છે અને શિયાળે તો બધા ખાય. પછી એ વ્યક્તિ લાંબો હોય કે ટૂંકો હોય એને અમારું શાક તો ખાવું જ પડે, તો અમે છીએ રીંગણા. પછી શું છે બીજું? ભલે લાગતું કડવું, ગુણકારી તો જબરું હું, તાવ તરિયો દૂર ભગાડું, વેલા ઉપર વસ્તુ હું. અર્થાત એમ કે છે કે ભલે હું કડવું લાગુ પણ મારામાં ગુણ ઘણા છે, જો મને ખાશો તો તમારો તાવ ને એ કાંઈ હશે દૂર થઈ જશે, અને હું વેલા ઉપર ઉગું છું. તો એ શું છે? તો કે એ કારેલા છે. હવે લખીશું શ ષટકોણનો શ, ત્ર ત્રિશૂલનો ત્ર, જ્ઞ જ્ઞાનનો જ્ઞ. ચાલો હવે જોઈએ 3 લીલો મારો રંગ. જુઓ, લીલો દેખાય છે, તમે ચિત્ર જોઈને જ ઓળખી જશો કે આ શું છે. તીખાશ અંગે અંગ છે, કાપો તોય છૂંદો તોય, ન સ્વાદ જાય ન રંગ જાય. અર્થાત મને કાપી નાખો, છૂંદી નાખો, કાંઈ પણ કરો પણ મારો સ્વાદ અને મારો રંગ જશે નહીં. મારો રંગ લીલો જ રહેશે, લાલ મરચું હશે તો લાલ રહેશે, અને મારો સ્વાદ તીખો જ રહેવાનો છે. તો આપણે લખીશું મરચા. હવે છે 21 આપેલા વાક્યોમાંથી ઉદાહરણ પ્રમાણે શાકભાજીનું નામ શોધીને લખો. હવે જુઓ, આપણને અહીંયા ઘણા બધા વાક્ય આપ્યા છે. આપણે આ વાક્યમાંથી, જેમ કે એક ઉદાહરણ આપ્યું, આપણે જોઈ લઈએ ઉદાહરણ. સફેદ કપડું ગળીમાં બોળો ડુંગળી. મતલબ જો આમાં ડું અહીંથી લીધો છે અને ગળી અહીંથી લીધો છે, તો ડુંગળી શબ્દ ડુંગળી શાકભાજીનું નામ છે. એવી જ રીતે આપણે જોઈએ 1 કદમ બટેટા વીણે છે, તો અહીંયા જે છે બટેટા શબ્દ આવે છે, તો આપણે લખીશું બટેટા. કુંવર તાળું મારીને આવ, તો અહીંયા છે રતાળું. રતાળું કેવું હોય છે? જો આવું રતાળું હોય છે. રતાળું ખૂબ જ ગુણકારી હોય છે. 3 બાળકો બીજ વાવવા લાગ્યા. બાળકો કોબીજ વાવવા લાગ્યા. જુઓ, આ છે કોબીજ. પછી છે વાર્તાકારે લાંબી વાર્તા કરી, તો કે વાર્તાકારે કારેલાની વાત કરે છે, તો આ થઈ ગયા કારેલા. પછી કાકા કડી ગયા, તો કાકડી. આનાથી કયો શબ્દ બનશે? કઈ શાકભાજી બનશે? તો કે કાકડી. તો અહીંયા લખીશું કાકડી. પછી પ્રફુલ્લે વરસાદમાં છપછપિયા કર્યા, તો અહીંયા છે ફુલ્લેવર. તો જો આ છે ફુલ્લેવર, આ રીતે લખાય. હરપાલ કરતાલ વગાડે છે, તો આ છે પાલક. તો અહીંયા લખીશું આ પાલક છે. જો તમને ચિત્ર પણ અહીંયા આપ્યા છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. નવા વિડીયોઝ આવી જ રીતે જોતા રહો અને તમારું જ્ઞાન વધારતા રહો. ધન્યવાદ.